મને શું ડિફરન્સ છે એ હું તમને શેર કરીશ. જ્યારે હું ડિપ્રેશનનો શિકાર હતી ત્યારે મારી ડોટર બોર્ન થયેલી આફ્ટર ડિલિવરી. તો એ બાળકને છે ને હું ડરમાં રાખતી, કેમ કે હું ખુદ ડરમાં રહેતી અને એ બાળકને પણ ડરમાં રાખતી. પણ આ કમ્યુનિટીથી જ્યારે સેકન્ડ છે એ સન છે, તો આ કમ્યુનિટી સાથે એમનો ઉછેર છે ને એવું કહેવાય કે 1 વર્ષનો હતો ત્યારથી આ કમ્યુનિટી મને મળી ગઈ. તો એમનો ઉછેર છે ને આ કમ્યુનિટીની જે એજ્યુકેશન લીધું તો એમની સાથે કરવામાં આવ્યો. તો હેલ્થ તો સારું થયું, પણ માઇન્ડ પાવર પણ એટલો સ્ટ્રોંગ એમનો બન્યો. તો આપણને ઘણીવાર એવું થતું હોય કે બાળકોને તો કાંઈ જરૂર નથી, હે ને, ઘણા લોકોને એવું લાગે ને, તો બાળકોને જરૂર નથી. પણ સૌથી પહેલી જરૂરિયાત આ બાળકોને છે, આ ક્લાસની, આ કોમ્યુનિટીની. શું કામ? કે એમનામાં હેલ્પિંગ નેચર ડેવલપ થાય છે. અહીંયાથી કંઈક ને કંઈક સાંભળે છે. તો અત્યારે જે મારો સન છે તો એમનું પણ અમેઝિંગ રિઝલ્ટ, હેલ્થ વાઇઝ તો રિઝલ્ટ આવ્યું તેમને. મહિનામાં 6 થી 7 વાર હોસ્પિટલ લઈ જતી, અત્યારે 5 વર્ષ થાય 1 પણ વાર હોસ્પિટલ નથી લઈ ગઈ. તો આ અમેઝિંગ એમનું રિઝલ્ટ છે. અને ડોટર, જેમને હું ડરમાં રાખતી, કેમ કે હું ખુદ ડરમાં રહેતી અને એમને ડરમાં રાખતી, પણ આ કમ્યુનિટીથી એમનું પણ અમેઝિંગ રિઝલ્ટ છે. અને બંને બાળકો ક્યારેય બી બહુ ઓછો મોબાઈલ ટીવી આ યુઝ કરે છે. એ બધું આ કમ્યુનિટીથી એમને સાંભળ્યું અને શીખ્યું. જ્યારે આપણે એકલા કહેશું ને તો એને ટોર્ચરિંગ લાગશે આપણા પેરેન્ટ્સ તરીકે. પણ જો તમે તમારા બાળકોને આ ક્લાસમાં સાથે લઈને બેસશો ને તો એમનામાં ઘણું બધું ખાવા પીવા બાબતે બધી રીતે એનામાંથી ડેવલપ થશે. તો આવું અમેઝિંગ રિઝલ્ટ ઘણા બધા ફેમિલીમાં આવેલું છે. અને એવી જ રીતે જે ન્યૂ મેમ્બર્સ છે તો એમને પણ એમના બાળકોને સાથે લઈને બેસવાનું છે. જો ફ્રી હોય, એ હોમવર્ક કરતા હોય, લર્ન કરતા હોય તો વળી એમને ડિસ્ટર્બ થાય, પણ એ હોમવર્ક કરતા હોય તો આપણું છે ને આપણે બ્લૂટૂથ નાખીને નથી બેસવાનું. શું કામ? કે એ લોકો પણ સાંભળી શકે. તો થેન્ક યુ કશ, માય કોચ અને કમ્યુનિટીને, કે જેમને મારું તો રિઝલ્ટ આપ્યું, પણ સાથે સાથે પૂરું ફેમિલી, S3 ફેમિલી બન્યા. તો આપણી સાથે ઘણા બધા લોકો ન્યૂ મેમ્બર છે. તો એમનું આજે આપણે વેલકમિંગ કરશું. તો એમનું નામ હું અહીંયાથી બોલીશ. જો તમે લોકો હોય તો એન્ડ્રેસ કરી શકો. સતીશભાઈ છે, નસીમબેન છે, સોનલબેન બારૈયા છે, વિજયભાઈ છે, પૂજાબેન છે, હરપાલસિંહ ચૌહાણ છે, ને ઇન્દુબેન ગોહિલ, ને ટપ્પુભાઈ કાછડિયા. તો છો તમે લોકો આપણા ન્યૂ મેમ્બર છે. તો દરેક લોકો માટે ક્લેપ કરીએ. જો આ લોકો હોય તો પોતાનો એન્ડ્રેસ કરી શકે કે એમનો આ કમ્યુનિટીમાં આપણે સાથે કમિટમેન્ટ છે કે એમનું રિઝલ્ટ આવેલું છે. યસ જયદીપભાઈ, યસ યસ. તો રિસર્ચમાં આપણી સાથે ઘણા બધા લોકો છે. તો એમના પણ હું અહીંયાથી નામ બોલીશ. જેટલા લોકો હોય તો હેન્ડરેસ કરી શકો. અંજનાબેન શાહ છે, અરુણાબેન પટેલ છે, જિજ્ઞાબેન પંચાલ છે, સીતાબેન ચાવડા, રોશની પટેલ, પાગમ મારું, પાયલ મારું, અલકાબેન પટેલ, ને સંગીતાબેન સુબી. તો તમે લોકો હોય તો તમે લોકો અહીંયાથી જે હું નામ બોલી એ લોકો પોતાના હેન્ડરેસ કરી શકે. યસ. મન્નુભાઈ, યસ મનુભાઈ, હેલો. યસ. હા, મેં રિચાર્જ કરાવડાવ્યું મેમ હજુ. યસ. તો મનુભાઈ તમે કેટલો ટાઈમ થયો અને કેટલામું રિસર્ચ? હજુ તો 20-30 દિવસ જેવું થવાય. ઓકે, ફર્સ્ટ રિસર્ચ કરાયું. હા. યસ. તો મનુભાઈ તમને એમાંથી એવું તો શું લાગ્યું 30 દિવસમાં કે નહીં મારે ફર્સ્ટ રિસર્ચ કરાવવું પડશે? મારા વજનમાં વેટમાં ડિફરન્સ પડી ગયો, શરીરમાં જરાક ભારે પણ હલકા પણ લાગ્યું અને મને સ્ફૂર્તિ આવી એના માટે. યસ. અને કેટલું વજન ઓછું થયું? 6 કિલો જેવું. 6 કિલો. અને 30 દિવસમાં 6 કિલો ફેટ લોસ કર્યું. હા હા. અરે વાહ, જબરજસ્ત. ક્લેપ કરી શકીએ આપણે. અને બીજું શું સારું લાગે છે? સ્ફૂર્તિ રહેશે સાહેબ કાયમી. યસ. તમારો હેલ્થ ગોલ શું હતો? વેટ લોસ નો કે બીજો કોઈ છે? વેટ લોસ. યસ. જબરજસ્ત. તો જો રિસર્ચ શું કામ કરાવવાનું છે? આપણે ઘરે લાવતા હોય ને
સવારના નાસ્તાની વસ્તુ. તો રીતે આ આપણો ખોરાક છે, તો આપણે એની બદલે આ લાવવાનું. ઘરમાં આપણું કરિયાણું આવતું હોય કે ચા, ખાંડ, તો એવી રીતે આપણે લાવીએ છીએ ને કરિયાણાની દુકાને જઈને, તો એના બદલે મરચું, મીઠું, તેલ એ ઓછું થઈ જાય છે. અને આપણું આ રિસર્ચ છે ને આપણો ખોરાક છે. તો મનુભાઈ માટે ક્લેપ કરીએ કે એમને 1 મહિનામાં 6 કિલો ફેટ લોસ કર્યું અને અમેઝિંગ રિઝલ્ટ આપ્યું. એમના કોચ એમની હેલ્પ કરી અને અહીંયાથી આ રિઝલ્ટ આવ્યું. અને મનુભાઈ, એમાં તમને ભૂખ્યા રાખ્યા? ના, ભૂખ્યા નહીં રહ્યા. યસ. તો જબરજસ્ત ક્લેપ કરીએ મનુભાઈ માટે. યસ. હેલો મેમ, જય શ્રી કૃષ્ણ. તમારો વોઇસ નથી આવતો. જય શ્રી કૃષ્ણ. સુમીબેન કાસવાડા છે ને, એ પણ ન્યુ મેમ્બર છે, એને પણ ડિસ્ચાર્જ કરાવ્યો છે. ઓકે. તો સુમીબેન નું નામ તો બોલી, પણ એડ્રેસ કર્યો નથી એમને. ઓકે. સુમીબેન કાસવાડા. ઓકે, નો પ્રોબ્લેમ. એમને કહી દેવાનું એડ્રેસ કરો એમ. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે. તો આપણી સાથે બર્થડે છે, કે જેમનો આજે બર્થડે છે એ લોકો હોય તો એડ્રેસ કરી શકે. એમાં એક નામ છે મહેશભાઈ. જો મહેશભાઈ તમે હોય તો તમારો હેન્ડરેસ કરી શકો. કોઈની મેરેજ એનિવર્સરી છે તો એ પણ હેન્ડરેસ કરી શકે. યસ મહેશભાઈ. અરે વાહ, કપલમાં બેઠા છે. बार दिन ये आए, बार बार दिल ये गाए, तो जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए. નિશાબેન, ખાસ આજે બર્થડે કૃષ્ણાબેન નો પણ છે. બીજું લિસ્ટ આવ્યું કૃષ્ણાબેન ગોઠી. તો કૃષ્ણા મેડમ ને હેપી બર્થડે. તો એમના માટે પણ સોંગ એકવાર ફરી શરૂ કરશો આપણે, કારણ કે સેકન્ડ મેસેજ છે એમાં કૃષ્ણા મેડમ નું પણ નામ છે. પાણીમાં આવે છે ગરમ પાણી આવતો? યસ, કન્ટિન્યુ નિશાલ. કૃષ્ણાબેન હેપી બર્થડે. યસ, કૃષ્ણાબેન હેપી બર્થડે. અને મહેશભાઈ અને કૃષ્ણાબેન બંને એડ્રેસ કરશો. મહેશભાઈ ને પણ હેપી બર્થડે. યસ કૃષ્ણાબેન. યસ કૃષ્ણાબેન, આ કમ્યુનિટીમાં કેટલામો બર્થડે છે? કોમેડીમાં તમારો ચોથો બર્થડે છે, પણ ગઈકાલે હતો, સોરી કાલે રવિવાર હતો એટલે સેલિબ્રેટ ન થયો, એટલે પંકજ સરે હતું કે કાલે બર્થડે હતો. યસ. યસ. તો કૃષ્ણાબેન આ કમ્યુનિટીમાં કનેક્ટ થયા અને તમારું શોર્ટમાં રિઝલ્ટ શેર કરો. યસ, હું તો ખાલી વજન ઘટાડવા કે વધારવાની મને કોઈ જરૂર નહોતું, અને મને એવું હતું હું ફિટ છું પણ તંદુરસ્ત નહોતી. વારંવાર માથું દુખવું, 10 દિવસે માથું દુખવા આવે, એટલે મહિનાની 5 ગોળીઓ ખાતી હતી. અને મને 2011 મારે પ્રેગ્નન્સી પહેલા જ્યારે બેબી બોર્ન થઈ ત્યારથી મને B12 ઘટતું હતું. તો એ મને 10 વર્ષ સુધી મારે 10 15 ઇન્જેક્શન 6 મહિને અપાવવા પડતા, અને બિલકુલ કામ મારા શરીરમાં એનર્જી જ નહોતી, એટલે થાક જ રહેતો આખો દિવસ. અને આ બધું જે મને એવું થતું કે આવું તો થયા કરે એમ, અને હું બધું લેટ ગો કરતી. પણ ભાઈ વારંવાર આમંત્રણ આપે કે તું આમાં સારી થઈશ, આમાં આવી જા, પણ માનું નહીં ને. થેન્ક યુ વિશાલભાઈ ને કે આમાં મને બહુ બધું મળ્યું છે. જે હમણાં પંકજ સરે ટોપિક લીધો ને, તો મારા બાળકમાં એટલે મેં મારા સ્વભાવમાં સુધારો કર્યો, મારી હેલ્થ સારી થઈ ને, એટલે મને એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. અને જે દવાઓ ખાતી હતી, જે 5 મહિનામાં મારે માઇગ્રેનની લેવી પડતી હતી, એ અત્યારે લગભગ 4.5 વર્ષમાં એકાદી 2 વાર શરૂઆતમાં લેવી પડે, પણ એક પણ વાર મેં દવા નથી ખાધી. તે હું દવા મુક્ત જીવન અહીંયાથી શીખી છું. અને થેન્ક યુ વિશાલભાઈ, અને થેન્ક યુ આ કોમ્યુનિટીને. યસ. તો થેન્ક યુ સો મચ. અમેઝિંગ રિઝલ્ટ છે કૃષ્ણાબેન નું. એમનો બર્થડે આ કમ્યુનિટીમાં ચોથો. અને આમ કેટલા વર્ષના થયા કૃષ્ણાબેન? યસ, 37 હું બેઠું છે.
યસ, તો જબરજસ્ત. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ તન મન અને ધન ને હેલ્થ. અને એક કોમેન્ટ એવી મળે ને નિશા મેડમ કે જ્યારે હું ટ્યુશનમાં છોકરીને મૂકવા જાઉં ને મારી, તો એ 11મું ભણે છે, એટલે એની ફ્રેન્ડ હોય ને એમ કે આ તારી મોટી બેન તને મૂકવા આવેલો છે, એટલે મજા આવે ને. યસ, તો કેટલા લોકોને આવું રિઝલ્ટ જોતું છે કે માં દીકરી જાતા હોય અને લોકો એવું કે મોટી બેન છે, તો આવા રિઝલ્ટ આ કમ્યુનિટીમાં મળે છે. થેન્ક યુ સો મચ કૃષ્ણાબેન. યસ, આપણી સાથે મહેશભાઈ. યસ મહેશભાઈ, હેપી બર્થડે. યસ મહેશભાઈ, ખૂબ ખૂબ આભાર. યસ, તો મહેશભાઈ કેટલો ટાઈમ થયો આ કમ્યુનિટીમાં અને બેસ્ટ રિઝલ્ટ તમારું? 3.5 મહિના થયા. યસ, જબરજસ્ત. 5 કિલો વેઇટ લોસ થયો છે. અરે વાહ. અને મેડમ નું શું રિઝલ્ટ આવ્યું છે? મેડમનું તો બહુ સરસ. યસ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું 12 કિલો વેટ લોસ થયું છે. અરે વાહ, 12 કિલો 3.5 મહિનામાં. મને 1 મહિનો વધારે થયો છે. 1 મહિનો વધારે, 7.5. મારું રિઝલ્ટ જોઈને પછી આ જોઈન થયા. અરે, તો આપણે પેલા હસબન્ડ વાઈફ માંથી એકનું રિઝલ્ટ લાવીને બીજા જોઈન થાય. સરસ. અને મહેશભાઈ નો આજે બર્થડે છે. મહેશભાઈ કેટલામો વર્ષના થયા તમે? કેટલા? 62. અરે 62 વર્ષ. અને અહીંયાથી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ તમે બી આઈડિયલ વેટમાં આવો અને અમેઝિંગ રિઝલ્ટ તમારું મળે. તન મન અને ધન બધી રીતે હેલ્થ, આ બધી રીતે સુખી થાવ અને સુધી લાકડીના ટેકા વિના જિંદગી જીવી શકો. બસ એ જ જોઈએ, એ જ જોઈએ. કોમ્યુનિટીના દરેક મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર કે આટલા બધા મેમ્બરો સાથે મારો બર્થડે ઉજવ્યો. Yes. તો આપણી સાથે 354 લોકો છે અને 354 લોકો સાથે તમારો બર્થડે સેલિબ્રેટ થયો. અને નેક્સ્ટ બર્થડે આવે ત્યાં બધું રિઝલ્ટ લઈને મસ્ત મજાનું રિઝલ્ટ શેર કરતા હો. થેન્ક યુ મેડમ, થેન્ક યુ વેરી મચ. યસ, તો આપણી સાથે હવે એક રિઝલ્ટ છે દેવેન્દ્રભાઈ નું માઇલસ્ટોનમાં. તો હવે ક્લાસનો ટાઈમ ફિનિશ થઈ ગયો છે, તો દેવેન્દ્રભાઈ આપણે કાલે એ રિઝલ્ટ તમારું શેર કરાવશું. ઓકે ઓકે. તો હવે દરેક લોકોને ગુડ મોર્નિંગ અને આજનો દિવસ શુભ જાય એવી પ્રાર્થના. પ્રેમીલાબેન, તમારે કઈ કહેવાનું છે? ઓકે ઓકે, તો દરેક લોકોને બાય બાય. યસ.